વધુ લોકોના મોત માર્ગ અકસ્માતને કારણે થાય છે। એટલે કે આ જે આંકડો છે તે ખૂબ જ મોટો છે અને સૌથી વધુ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બનતા હોય છે તે પણ તારણો સામે આવી ચૂક્યા છે। દેશમાં એક વર્ષમાં 5 લાખ માર્ગ અકસ્માત થયા છે। એટલે તમે વિચાર કરી લો કે માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને રસ્તા પર કેવી રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવું છે તેના માટે આટલી ગાઈડલાઈન હોવા છતાં પણ તેનું ઉલ્લંઘન કરાય છે। 5 વર્ષમાં 1.5 લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થાય છે। કેટલો ગંભીર આ આંકડો કહી શકાય અને છતાં પણ લોકો રફતારને કંટ્રોલમાં નથી રાખતા અને અકસ્માતો સર્જતા હોય છે। દેશમાં વાહન અકસ્માતમાં મોતની સંખ્યા ગુજરાતમાં સૌથી વધુ છે। વધુ ચિંતાનો વિષય ગુજરાત માટે ચોક્કસથી કહી શકાય। રાજ્યમાં દરરોજ સરેરાશ 43 થી વધુ માર્ગ અકસ્માત થાય છે। એટલે કે જે એવરેજ છે તે ગુજરાતમાં સૌથી વધારે છે। અકસ્માતની 95% ઘટનામાં કારણ ઓવર સ્પીડ જ સામે આવે છે અને આ રફતારના કારણે જ લોકોના જીવ પણ જવાના કિસ્સાઓ વધ્યા છે। તમે જોઈ લો માર્ગ અકસ્માતમાં મોત, જેમાં 2018માં કુલ મોત 18,769 થયા હતા, જ્યારે કે વર્ષ 2019માં આ આંકડો 17,046 હતો। એટલે કે ગુજરાતમાં માર્ગ અકસ્માતના જે આંકડા છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। વર્ષ 2020ની વાત કરીએ તો 13,398 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે। વર્ષ 2021માં 15,186 લોકો અકસ્માતને કારણે મોતને ભેટ્યા છે। 2022નો આંકડો, જેમાં 15,751 લોકોના અકસ્માતમાં મોત થયા છે। 2023માં જે પ્રથમ 6 મહિના છે તેમાં કુલ મોત 4,235 મોત થયા હતા। એટલે કે જે 2023ના જે પહેલા 6 મહિનાના છે તેના આંકડા પણ 4,000ને વટી ગયા છે। ત્યારે આ અકસ્માતો ઓવર સ્પીડિંગના કારણે થાય છે, જેના પર હજી પણ નિયંત્રણ નથી આવી રહ્યું। કડક કાર્યવાહીનો પણ અભાવ દેખાય છે। ઉદાહરણરૂપ કાર્યવાહી નથી થતી અને તેના કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે। ત્યારે આ અકસ્માત પણ જોઈ શકાય છે કે જેમાં ઓવર સ્પીડમાં કાર આવે છે અને રસ્તા પર ઊભેલી કારને જોરદાર ટક્કર વાગે છે, જેના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। નશામાં ધૂત આ કાર ચાલક હોવાનો આક્ષેપ પણ લાગી રહ્યો છે। ત્યારે હવે આ તપાસમાં કાર્યવાહી શું થાય છે તે પણ જોવું રહ્યું।